તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ હવે સૌ કોઈ ચિંતિત છે, ત્યારે એ વિશે જ આપણે સમજીશું કે કેવી સાવચેતી રાખવી, શું લક્ષણો છે, ગ્રાફિક્સની મદદથી સમજીશું તો કેવી રીતે સાવધાની રાખશો। કાચા અને પાકા મકાનની તિરાડોમાં આ વાયરસ જોવા મળે છે, જે સેન્ડ ફ્લાય કહેવામાં આવે છે, તેની તમારી તકેદારી રાખવાની। ભેજવાળું જે વાતાવરણ હોય છે ત્યાં જ આ સેન્ડ ફ્લાય આવતી હોય છે, એના કારણે આ વાયરસ ફેલાતો હોય છે, એટલે કે ખૂબ સાફ સફાઈ તમારે રાખવી પડશે। મકાનોમાં રહેલી જે તિરાડો છે એ તમારે પ્રાથમિકતાના ધોરણે પૂરી દેવી પડશે, કારણ કે આ સિઝનમાં જો તિરાડો છે મકાનમાં તો આનો ખતરો છે। સાથે સાથે બાળકને કેવી રીતે બચાવો, તો બાળકોને આખા કપડાં પહેરાવી રાખો, સ્વચ્છ વાતાવરણમાં એને રાખો તો એને બચાવી શકશો। બાળકને મચ્છરદાનીમાં સુવડાવો, જે નાનું બાળક છે, માસૂમ બાળક, એને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ અત્યારે રાખવામાં આવી રહ્યો છે એને બચાવવા માટે। તાવ આવે કે માથું દુખે તરત જ નજીકના ડોક્ટરને, તમારા ફેમિલી ડોક્ટર, એનો સંપર્ક કરો, એની સલાહ લો, કારણ કે આ જીવલેણ સાબિત થઈ રહ્યું છે। આના લક્ષણો જોઈ લઈએ ચાંદીપુરાના, તો આમાં બાળકોને સખત તાવ આવે છે, એક પ્રાથમિક આ લક્ષણ છે। પછી ઝાડા થવા, ઉલટી થવી, આ પ્રાથમિક લક્ષણો ચાંદીપુરા વાયરસના જોવા મળતા હોય છે, જેમાં તાત્કાલિક સારવારની જરૂરિયાત રહેતી હોય છે। સાથે સાથે ખેંચ આવવી અથવા તો અર્ધસભાન કે બેભાન અવસ્થામાં પણ આવી જાય છે, એટલે આ તમામ લક્ષણો તમે ધ્યાનમાં રાખેલો। જો આવું થાય છે તમારા બાળક સાથે તો તમે તકેદારી રાખો। હવે સેન્ડ ફ્લાયથી બચવાનો ઉપાય, ઘરની દિવાલોમાં અંદર બહારના છિદ્રો અને તિરાડો પહેલી તકે ત્યારે જ પૂરી દો, તિરાડો છિદ્રો તમામ જગ્યાએ પૂરી દો। ઘરમાં હવા ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરો, સાફ સફાઈ રાખો, જેટલી પણ તિરાડો છે, છિદ્રો છે, એને પૂરી કરી દો, કારણ કે આ સેન્ડ ફ્લાયના કારણે વાયરસ ફેલાય છે। 14 વર્ષ સુધીના જે બાળકો છે એમને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે આ સેન્ડ ફ્લાયથી એને બચાવવા માટે। બાળકોને આંગણામાં ખુલ્લા શરીરે રમવા ન જવા દો। ઘણા એવા બાળકો હોય છે ખુલ્લામાં ગમે ત્યાં રમતા હોય છે અને એના કારણે કદાચ એ વાયરસની ઝપેટમાં આવી શકે। લક્ષણો જણાય તો બાળકને તાત્કાલિક સારવાર અર્થે એને લઈ જાઓ, ડોક્ટરને